નમસ્તે મિત્રો, જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે સબસ્ક્રાઇબ કરો. સવાલ નંબર 1. ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? એ. યમુના, બી. સરસ્વતી, સી. બ્રહ્મપુત્રા, ડી. શારદા. સાચો જવાબ છે એ. યમુના. સવાલ નંબર 2. નેપાળમાં કઈ નદીને શાલિગ્રામ કહે છે? એ. શારદા, બી. ગંડક, સી. રામગંગા, ડી. યમુના. સાચો જવાબ છે બી. ગંડક. સવાલ નંબર 3. નેપાળમાં કઈ નદીને નારાયણી કહે છે? એ. બ્રહ્મપુત્રા, બી. ગંડક, સી. શારદા, ડી. કાવેરી. સાચો જવાબ છે બી. ગંડક. સવાલ નંબર 4. સરયુ નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? એ. તાપી, બી. કાવેરી, સી. શારદા, ડી. ગંડક. સાચો જવાબ છે સી. શારદા. સવાલ નંબર 5. ભારત અને નેપાળ સીમા પર કઈ નદીને કાળી નદી કહે છે? એ. તાપી, બી. શારદા, સી. બ્રહ્મપુત્રા, ડી. ગંગા. સાચો જવાબ છે બી. શારદા. સવાલ નંબર 6. જીમ કોર્બન નેશનલ પાર્ક માંથી કઈ નદી પસાર થાય છે? એ. રામગંગા, બી. મહાનંદા, સી. કાવેરી, ડી. યમુના. સાચો જવાબ છે એ. રામગંગા. સવાલ નંબર 7. ડાબા કાંઠેથી મળતી ગંગાની અંતિમ શાખા કઈ નદીને કહે છે? એ. મહાનંદા, બી. સરયુ, સી. સરસ્વતી, ડી. તાપી. સાચો જવાબ છે એ. મહાનંદા. સવાલ નંબર 8. સુરત પાસેથી કઈ નદી પસાર થાય છે? એ. તાપી, બી. સરયુ, સી. કાવેરી, ડી. ભાદર. આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં કરો. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.